દેશભરમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના પ્રચંડ આક્રોશ અને વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા ઇક્વિટી નિયમો પર વચગાળાની રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરતા કહ્યું કે આ નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો મોટો ખતરો છે. યુજીસીના આ નવા નિયમોના વિરોધ પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમાં જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યાને માત્ર એસસી, એસટી અને ઓબીસી સુધી સીમિત રાખવામાં આવી હતી. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનો દાવો હતો કે આનાથી તેઓ ન્યાય અને સુરક્ષાથી વંચિત રહી જશે. સાથે જ ખોટી ફરિયાદ કરનારાઓ સામેની સજાની જોગવાઈ હટાવી દેવાતા નિર્દોષ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફસાવવાનો ડર હતો. ઉપરાંત આ માટેની કમિટીમાં પણ જનરલ કેટેગરીના લોકોને સ્થાન ન અપાયાનો દાવો હતો. હવે પ્રચંડ વિરોધ બાદ આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે અત્યારે 2012ના જૂના નિયમો જ અમલમાં રહેશે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે જાતિના જાળમાંથી બહાર નીકળી શક્યા નથી. આ સમગ્ર મામલે આગામી સુનાવણી 19 માર્ચના રોજ થશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને આ નિયમોની સમીક્ષા માટે એક સમિતિ બનાવવા પર વિચાર કરવા કહેવામાં આવ્યું છે. તો શું સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તમને યોગ્ય લાગ્યો?